આપણે આ મારુતિ કંપનીનો ઘઉં વાવ્યા છે અને 10 વીઘાના વાવ્યા છે અને આ 1 વીઘાના મણ ઘઉં આપણે લાવ્યા છે એ આપણે ઘરના ચાયણામાં ગ્રેડિંગ કરી અને લાવ્યા છે અને હવે એ બિયારણ વાવવું છે. પહેલાં આપણે ટ્રાય કરી જોઈ કે કેવું થાય છે, કાગડા થાય છે કે નહીં. પછી આપણે બીજા ગ્રાહકને દેવા હોય તો ઘઉં દેવાય. અને ઘણાએ આપણા કણે આ ઘઉં માંગ્યા હતા બિયારણ માટે, પણ આપણે દીધા નથી. કેમ કે આપણે ગ્રેડિંગ કરેલા ઘઉં દઈને નહીં ને એમાં કાગડો નીકળે તો આપણી બદનામી થાય. માટે કીધું આપણે આપણા ઘરના પડામાં પહેલાં ટ્રાય કરી અને પછી બિયારણમાં દેવા છે આવતી સાલથી. એટલે ઓણ કોઈને બિયારણમાં આપણે દીધા જ નથી. એટલે આપણે ઓણ અત્યારે જો હવે વાવવા છે 1 વીઘાના. અને આ ઘરના ઘઉં છે. આ ઘઉંની ક્વોલિટી, આ આપણા ઘરના ઘઉંની ક્વોલિટી. અને આપણે જે બિયારણના ઘઉં લીધા છે એથી દાણે આ ઘઉં સારા છે આપણા. હવે ડુંડી કોઈ ઊંચા નીચી થાય ને કાગડા થાય એ આપણે ટ્રાય કરી તો ખબર પડે ને. એટલે 1 વીઘાની ટ્રાય કરી લઈએ આપણે. આ તમારી નજર સામે જ આપણું ઘરનું બિયારણ નાખ્યું છે અને હવે ટ્રાય કરી જોઈ કેવા થાય છે. પછી તમને ઘઉં ઊભા છે ત્યાં બતાવશું, કંપનીના ઘઉં બતાવશું અને આપણા ઘરના ઘઉં બતાવશું કેવા થાય છે.